कारने जोरदार टक्कर मारी। टक्कर એટલી ભયાનક હતી કે ઇકો ગાડી પલટી મારી ગઈ, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ। ઇકો ગાડીમાં આશરે 10 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી, જેના પગલે ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સાક્ષી મુજબ થાર ગાડી વધુ ઝડપે હતી અને ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ત્યારબાદ થાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી। થાર ગાડી આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી। ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ। એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે। 5 થી 6 જણા હતા અંદર। થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે। થાર ગાડી નડિયાદ તરફ ભાગી ગઈ પછી કોઈ અતોપતો નથી। એનું નુકસાન થારને બી થયું છે, ઇકોને તો ટોટલ લોસમાં જતી